વિડીયોમાં શરૂઆત કરીએ એના પહેલાં ગઈકાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટો આવી છે, જેમાંની એક ડીવાયએસઓ મામલતદાર ભરતીને રિલેટેડ છે. આણંદ કૃષિ યુનિવર્સિટી આ ઉપરાંત ગુજરાતની લગભગ 4 કૃષિ યુનિવર્સિટીઓ છે, જેમાં લગભગ 200+ જગ્યાઓ છે જુનિયર ક્લર્કની સીધી ભરતી. આ તમામની અપડેટ મુકાઈ ગઈ છે. રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને આપણા પ્લેટફોર્મ પર જઈને ચેક કરી લેજો. સરકારી નોકરીમાં વયમર્યાદાને અચાનક ફેરફાર કરવા બાબત મોટા સમાચાર આવી રહ્યા છે. સીસી ગ્રુપ બીના ફાઇનલ આન્સર કેવી છે તેમાં મોટો ફેરફાર થયો છે. તો એકવાર જઈને ખાસ ચેક કરજો. કટ ઓફ અને મેરિટમાં પણ મોટું અપડેટ થવાનું છે. વિદ્યાસહાયક ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ સૂચનાઓ આવી છે. જીપીએસસીની 4 નવી નોટિફિકેશનો આવી છે. જીએસઆરટીસી ભરતીને લઈને પણ ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીની તૈયારી કરતા ઉમેદવારોએ અપડેટો ખાસ ચેક કરવી જોઈએ. જગ્યાઓમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તો રિક્વેસ્ટ કરું છું તમામ વિડીયો એકવાર જઈને રિફર કરી લેજો. જીએસએસબી ગુજરાતી સ્ટેનોગ્રાફર ભરતી 2025 ન્યૂ અપડેટ. ફાઇનલી દોસ્તો 15 જુલાઈના રોજ નવી નોટિફિકેશન આવી ગઈ છે. જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ગુજરાતી સ્ટેનોગ્રાફર વર્ગ 3ની જે ભરતી હતી, જેના ફોર્મ ભરાયા હતા, છેલ્લી તારીખ પણ હતી જે જતી રહી છે. હવે આ ભરતીના ફોર્મ ભરાવાના અંતે પરીક્ષા ફી ન ભરવાના કારણે અથવા તો ડુપ્લિકેટ અરજીના કારણે જે પણ ફોર્મ રદ કરાયા છે તેનું લિસ્ટ ફાઇનલી આવી છે. તો જે ઉમેદવારોએ આ ભરતીના ફોર્મ ભર્યા છે તેમને હજુ ખબર નથી કે એમના એપ્લિકેશનનું સ્ટેટસ શું છે. રિક્વેસ્ટ કરું છું જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ પર જાય, વિડીયોની નીચે લિંક આપી છે, ત્યાં જઈને જોવે, જેથી કરીને તેમને આઈડિયા આવી જાય કે તેમની અરજી રદ થઈ છે કે નહીં. તો ઓફિશિયલ વેબસાઇટ પરથી સ્ક્રીન પર જોઈ શકો છો આ અપડેટ ડાઉનલોડ કરેલી છે. આ અપડેટ પ્રમાણે રિજેક્ટ એપ્લિકેશનની સંપૂર્ણ ડિટેલ છે, સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. દોસ્તો 43 પેજની આ પીડીએફ છે. 1111 એટલી અહીંયા રજૂઆતો છે, અહીંયા એપ્લિકેશન છે જેને રિજેક્ટ કરવામાં આવ્યું છે. કોઈના કોઈ કારણસર એક્ઝામ ફી પેડ કરેલી નથી, ડુપ્લિકેટ એપ્લિકેશન છે. આ બંને રીઝનના કારણે રિક્વેસ્ટ કરું છું ફટાફટ જોઈ લેજો, જેથી કરીને તમારે જો તમે ડુપ્લિકેટ અરજી ના કરી હોય અથવા તો ફી પે કરી હોય છતાં પણ લિસ્ટમાં નામ હોય તો તમે વાંધા રજૂ કરી શકો છો. આજની વિડીયોમાં દોસ્તો આટલું રાખીએ છીએ. ફરી મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.